છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય મુંબઈ દ્વારા આયોજિત મ્યુઝિયમ ઓન વ્હીલ્સની વિશેષ બસ આજે શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં અને KPES સ્કૂલમાં આવી હતી। બોમ્બેથી આવેલી આ અનોખી બસમાં ઝરોખાર્ડ લેજેન્સી ઓફ ઇન્ડિયન આર્ટ્સ થીમ હેઠળ ભારતીય લોકકલાના વારસાને આધારે વિવિધ પ્રકારની અદ્ભુત પ્રદર્શનો અને રજૂઆતો સેટ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને આપણા લોકકલાના વારસાથી માહિતગાર કરવા અને ભવ્ય સાંસ્કૃતિક વારસાની ઓળખ ઊભી કરવા માટે આ બસ ગુજરાતમાં લાવવામાં આવી છે। આ બસની ભાવનગર ખાતે આવી જવા પાછળ શ્રી જ્ઞાનગુરુના મનહરભાઈ રાઠોડના પ્રયત્નો મુખ્ય છે। આ 2 દિવસ દરમિયાન શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠના આશરે 3000 વિદ્યાર્થીઓ અને KPESના આશરે 3000 વિદ્યાર્થીઓ આ બસની મુલાકાત લેશે। બસની મુલાકાત માટે તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરીજનોને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠના મનહરભાઈ રાઠોડ, KPESના પ્રિન્સિપાલ તરુણભાઈ વ્યાસ અને રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલના સભ્યો દ્વારા સંભાળવામાં આવી હતી। भी हमारे पास जब भी ऑफिशियल चीजें होती है तो हम लोग क्या करते हैं, उसके ऊपर स्टैम्प लगते हैं। ऑफिशियल चीजों पर पेपर चीजें हैं, वो भी आप अंदर देखने वाले हो, ठीक है। तो आप जब अंदर जाओगे तब शांति से आपको हर चीज देखनी है। चीज के ऊपर ये सब क्या है, हमारे धर्म और आस्था है, ठीक है। तो तभी की सभ्यता में किस तरह के धर्म है, किस तरह की आस्था होती थी, ये भी एक सिमिलरिटी थी, मतलब एक कॉमन चीज थी। वो लोग आफ्टर लाइफ में बिलीव करते थे। आफ्टर लाइफ मतलब समझते हैं आपको क्या है, कोई बताएगा? बराबर। तो ये जो चारों सभ्यता है ये कॉमन था कि सभी लोग नदी के पास थे। और दूसरी बात, अब जब अंदर जाओगे आपको क्या देखने मिलेगा, इस सभ्यता के लोग वो जो है 5th नंबर वो है आइसिस। आइसिस क्या है, उनकी डेट और एक सिविलाइजेशन का सबसे ऊपर नाम दिया गया है, ठीक है। ये जो केस है कवर्ड ऊपर नाम दिया है कौन से सिविलाइजेशन हासिल करना है थ्रोन, तो उसके लिए उसकी पूजा करी जाती थी। और साथ ही में ओवरऑल प्रोटेक्शन वो गॉड करता था प्रोवाइड। वो किसके जैसा दिख रहा है, फैल्कन। फैल्कन मतलब एक चीज का पसंद आई, कौन सी चीज आपको? नोबल मैन बाबा जो जोवान जोवान बोले बस अरे बाबा से आपको अंदर क्या क्या वस्तु है वो रखी है, देखो उनके नीचे एक नंबर दिया है, वो नंबर आपको देखना है। और सबसे नीचे लेबल दिए गए हैं, ठीक है। वो लेबल के ऊपर नाम लिखे है, वो यहाँ पर दिख रहा है, ये मूर्ति दिख रही है आपको, ये वाली मूर्ति, ठीक है। इसका नाम क्या है, क्या है वो जादू और हीलिंग, यानी कि अगर आप बीमार है तो ठीक होने के लिए उसकी पूजा करते हैं। નમસ્કાર, હું મનહર રાઠોડ, સંચાલક શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ભાવનગર। આજે અમારી શાળાની અંદર મહારાજા છત્રપતિ શિવાજી વસ્તુ સંગ્રહાલય મ્યુઝિયમ મુંબઈ દ્વારા ખાસ મ્યુઝિક ઓન વ્હીલ્સ નામની બસ છે એ ગુજરાતની અંદર વિવિધ સિટીમાં જ્યારે ફરી રહી છે ને એના અંતર્ગત ભાવનગરની અંદર પણ આજે એ બસ છે એ ભાવનગરમાં લાવવામાં આવી છે અને અમારી શાળાની અંદર આજે સવારે 9 વાગ્યાથી તે સાંજે 5:30 વાગ્યા સુધી લગભગ 3500 વિદ્યાર્થીઓ આ મ્યુઝિયમ ઓન વ્હીલ્સ ની મુલાકાત લેશે, જેમાં આપણી લોકકલા, આપણી સંસ્કૃતિ અને આપણી જે ભારતીય સંસ્કૃતિ, એમાં હડપ્પા સંસ્કૃતિથી માંડીને મોહેન્જો-દડો સુધીની વિવિધ પ્રકારની સંસ્કૃતિ અને એ પ્રકારના બધા એવિડન્સ, પુરાતત્વની વિવિધ વસ્તુઓ અને આપણું જે વિશ્વની અંદર પુરાતત્વ અંગેનું જે શાસ્ત્ર છે જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ભણવામાં પણ આવે છે અને તેનું સરસ મજાનું પ્રદર્શન છે એ આ બસની અંદર ગોઠવવામાં આવ્યું છે। સાથે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી છે અને ભાવનગર માટે એક ગૌરવની ઘટના છે।